ધોરાજી તાલુકાના માલધારી સમાજના લોકો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જૂનાગઢમાં માલધારી સમાજની દીકરીનું પોલીસ કર્મચારી દ્વારા જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને માલધારી સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો। સમાજની દીકરીનું પોલીસ કર્મચારી દ્વારા અપમાન કરવામાં આવેલ તેના વિરોધમાં માલધારી સમાજે પ્રાંત કચેરી ખાતે એકત્રિત થઈને આવેદનપત્ર આપ્યું હતું। મારું નામ મુરુ રબારી છે। અમે આવેદનપત્ર પાઠવવાનું મુખ્ય કારણ એ હતું કે અમારી દીકરી અત્યારે જે સોનલબેન કારાભાઈ રાણા જે મ્યુનિસિપાલિટીમાં એક સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે, જો એ બેનના ફાધર કોઈ કારણોસર એ ફરાર હતા, એટલે એ બેનને ત્યાં લોકો સાહેબ એ તપાસમાં ગયેલા, એટલે બેને એવું કીધેલું કે મારા ફાધર અત્યારે હાજર નથી અને સાહેબ તમે હપ્તા લ્યો છો કે XYZ કોઈ પણ પ્રશ્ન તો બેને એવો બેને એ સાહેબને સમજાવવાની કે કોઈ વસ્તુ વાત કરેલી તો સાહેબે એવું કીધેલું કે તું આ બધું જે બોલે એ યોગ્ય ના કહેવાય અને એમ કહી અને ડાયરેક્ટ બેને સાહેબે એવો ઉચ્ચાર કરવા માંડ્યા કે તારી ઓકાત શું, તું આ વસ્તુ તારી ઓકાત શું, એવો શબ્દ પ્રયોગ કરી અને બેનને અપમાનિત કરેલ છે। એટલે સાહેબની પેલી ભૂલ તો એ છે કે સાહેબ લેડીઝ કદાચ એવું બને, દીકરી છે, કદાચ એવું કોઈ સિચ્યુએશન એવી બનેલી હોય તો બેન કદાચ બે શબ્દ એવું બોલતી હોય તો એને લેડીઝ સાથે લઈ, પોલીસ લેડીઝ સાથે લઈ અને પોતાની રજૂઆત સાથે કરવી જોઈએ, પણ એ સાહેબે કરેલું નથી અને પોતે પોતાનો જે હોદ્દો છે એને અપમાનિત કરે એવા શબ્દ બોલી અને બેનને અપમાનિત કરેલ છે। અમારું મુખ્ય કહેવાનું કારણ એ જ છે કે જો આ એક બેન હોદ્દા ઉપર હોવા છતાં પણ જો બેનને આ વસ્તુનું ગેરવર્તન થતું હોય તો એક સામાન્ય વર્ગ કોઈ પણ હોય એને કેવી મુશ્કેલી વેઠવી પડતી છે। એટલે આ સાહેબને જ્ઞાન આવે કે અને એના ઉપર અમારા 3 મુખ્ય મુદ્દા હતા કે એના ઉપર SIR કરવામાં આવે, જે ગેરવર્તન કરેલું છે એના પર 198 મુજબ ન્યાય સંહિતા મુજબ એમને કલમ મુજબ એ સાહેબ ઉપર કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે એ સસ્પેન્ડ થવા જોઈએ। મુખ્ય અમારી માંગણી એ છે જેથી સ્ટ્રોંગ મેસેજ પડે સમાજમાં કે કોઈ પણ અધિકારી આ કૃત્ય કરતા પહેલા 7 વાર વિચારે કે કોઈ પણ દીકરી હોય, અત્યારે આપણે જોઈએ છીએ કે સશક્તિકરણ અનેક મુદ્દા ઉપર દીકરીઓને આગળ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, છતાં પણ આપણે એક જોઈએ કે આ સામાન્ય વર્ગ દીકરીને આવું અમરેલીમાં પણ એક પટેલની દીકરી ઉપર બનેલું છે, તો એક સાહેબને ત્યારે પણ જ્યારે આવેદન પત્ર આપીએ ત્યારે જ એ લોકો સસ્પેન્ડ થાય, આ કેટલું યોગ્ય ગણી શકાય? તો સામાન્ય વર્ગ જેનામાં જ્ઞાન નથી, જે સમાજ નાનો સમાજ છે, જે ભેગો મળી અને બિચારો પોતાનો પ્રશ્ન સોલ્વ કરી શકતો નથી, એ વ્યક્તિને શું સમજવું? દરરોજ આજે સમાજ જાગૃત છે તો આવેદન પત્ર દેવા આવે છે, જે લોકો જાગૃત નથી અને જેની પાસે જ્ઞાન નથી, શિક્ષણ નથી, એ લોકો સાથે કેવું વર્તન આ લોકો કરતા છે, આ એક વિડિયા મારફતે તમે બધા સમજી શકો છો। તો એક સ્ટ્રોંગ મેસેજ પડે કે આવું કૃત્ય કોઈ પણ વર્ગ, મારું એવું નહીં કે એક માલધારી સમાજની દીકરી, અન્ય કોઈ પણ સમાજ હોય, આ જે મુદ્દો છે એક સરકાર સુધી ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી સ્ટ્રોંગ મેસેજ પડવો જોઈએ અને આ મેસેજ થ્રો દ્વારા એમને ખબર પડવી જોઈએ કે આ જે ગેરવર્તન કરેલું છે એ યોગ્ય નથી અને આવું અવારનવાર જૂનાગઢમાં જ્યારે પણ કોઈ કૃત્ય બને ત્યારે અધિકારી જાય અને બેન દીકરી જ્યારે કોઈ હાજર ન હોય ત્યારે એના જે ફર્નિચરો ભાંગી નાખવામાં આવે છે, એમની વસ્તુ ભાંગી નાખે, એવું ક્યાં કાયદામાં લખેલું છે? અમે મેન એ વસ્તુ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે એવો કાયદામાં તમે કોર્ટ કોઈ હુકમ નથી લઈ આવ્યા અને ડાયરેક્ટ તમારી પાસે કોઈ પ્રૂફ પુરાવો નથી અને તમે નોટિસ નથી અને ડાયરેક્ટ આવી અને તમે જાનહાની કરો, જે દીકરીને લેવાનો ટાઈમ પણ નાનું બાળક હોય એને બહાર કાઢવાનો પણ ટાઈમ નથી આપતા, આવા અનેક કૃત્ય પોલીસ દ્વારા, જૂનાગઢની પોલીસ દ્વારા થયેલા છે। એટલે આપણે મુખ્ય કહેવાનું એ જ કારણ છે કે આ PI જે પટેલના એક માધ્યમથી એ લોકોને મેસેજ પડવો જોઈએ કે સમાજ જાગૃત છે, જો કદાચ આ કૃત્ય બનશે ને તો સમાજ જાગૃત છે અને અનેક આ જે અસલ સોશિયલ મીડિયા એવો જમાનો છે ને ફરતું વાર નહીં લાગે, એટલે ન્યાય મળશે, કોઈ પણ દીકરી હશે ને ન્યાય મળશે અને આ દીકરીને અમારી સોનલબેનને ન્યાય મળે એટલી જ અમે રબારી આખો માલધારી સમાજ માંગણી કરીએ છીએ।